આકાશવાણી ભુજ સમાચાર નેહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં લગભગ 11,000 કરોડ રૂપિયાના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે। આ પ્રોજેક્ટ્સમાં દ્વારકા એક્સપ્રેસ વેનો દિલ્હી સેક્શન અને અર્બન એક્સટેન્શન રોડ 2 UER2 નો સમાવેશ થાય છે। એક નિવેદનમાં પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય રાજધાનીમાં ટ્રાફિક ઘટાડવા માટે સરકારની વ્યાપક યોજના હેઠળ વિકસાવવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય કનેક્ટિવિટીમાં ઘણો સુધારો કરવાનો, મુસાફરીનો સમય ઘટાડવાનો અને દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક ઘટાડવાનો છે। આ પ્રસંગે શ્રી મોદી સભાને પણ સંબોધિત કરશે। રાજ્યમાં ગઈકાલે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો થનગનાટ જોવા મળ્યો હતો। ગઈકાલે વહેલી સવારથી જ રાજ્યના તમામ યાત્રાધામોમાં કૃષ્ણ ભક્તોની ભીડ જોવા મળી હતી। કૃષ્ણની નગરી તરીકે પ્રસિદ્ધ દ્વારકા ખાતે સેંકડો ભક્તજનો ઉમટ્યા હતા। રાત્રે 12 વાગે ભગવાનના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી। શ્રીજીની જન્મોત્સવ આરતી પણ યોજાઈ હતી। રાત્રે 2:30 વાગ્યા સુધી જન્મોત્સવ દર્શન ભાવિકો માટે ખુલ્લા રખાયા હતા। દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે શોભાયાત્રા મુખ્ય માર્ગો પરથી નીકળી હતી। ભવ્ય શોભાયાત્રામાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ જોડાયા હતા। રાજ્યની સાથે કચ્છમાં પણ ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મોત્સવની મોડી રાત્રે ભારે ધામધૂમથી ઉજવણી થઈ હતી। મધ્યરાત્રે 12 વાગે કૃષ્ણ જન્મના વધામણા લેવાયા। તે સાથે દેવ મંદિરો નંદઘેરા નંદભયો, જય કનૈયા લાલ કીના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા, તો શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। ભુજના દ્વારકાધીશ મંદિર, હરે કૃષ્ણ મંદિર અને નાગરકુળના હવેલી મંદિરમાં મુરલીધરને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। મંદિરોમાં ભાવિકોની ભીડ ઉમટી પડી હતી। આજે સવારથી જ નંદ મહોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। બંદરીય શહેરો માંડવી અને મુન્દ્રામાં આજથી રવાડી ઉત્સવ ઉજવાશે। આજે લોહાણા સમાજની નાની રવાડી, જ્યારે આવતીકાલે ખારવા સમાજ મોટી રવાડીનો ઉત્સવ ઉજવશે। માંડવીમાં નગરપાલિકા દ્વારા 2 દિવસના મેળાનો આજથી આરંભ થશે। વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં રાસ, ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા। રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે। લાંબા વિરામ બાદ અને ગરમી અને બફારામાં બેચેની અનુભવી રહેલા લોકોને વરસાદના કારણે રાહત થઈ છે। રાજ્યના મોટાભાગના સ્થળોએ ગઈકાલે સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। ગઈકાલે સવારના 6 થી સાંજના 6 કલાક દરમિયાન પૂરા થયેલા છેલ્લા 12 કલાકમાં 28 જિલ્લાના 142 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો। જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે। ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા ઠંડક પ્રસરી છે। જિલ્લા મથક ભુજમાં ગઈકાલે બપોર બાદ જોરદાર ઝાપટું આવ્યું હતું, તો તાલુકાના રુદ્રાણી, પાવરપટ્ટી, ખાવડા, કાળો ડુંગર, ઢોરી, ધ્રંગ, સુખપર, મિર્જાપર, માનકુવા, માધાપર સહિતના વિસ્તારોમાં પણ વરસાદથી પાણી વહી નીકળ્યા હતા। નખત્રાણા તાલુકાના દેશલપર, ગુંથલી, ધામાય, ફુલાય સહિતના ગામોમાં પણ વરસાદના સમાચાર મળ્યા છે, તો પૂર્વ કચ્છમાં અંજાર ઉપરાંત રાપર તાલુકાના કીડિયાનગર, ડાબુંડા, પ્રાગપર, ગાગોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે। આગામી 7 દિવસ રાજ્યના જુદા જુદા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 18 થી 20 ઓગસ્ટ દરમિયાન હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે 6 વાગ્યા સુધીમાં ગાંધીધામમાં 419 મિલીમીટર, મુન્દ્રામાં 417, માંડવીમાં 414, નખત્રાણા 399, ભુજ 385, અંજાર 301, ભચાઉ 280, રાપર 265, લખપત 217 અને અબડાસામાં 170 મિલીમીટર કુલ વરસાદ નોંધાયો છે। ભુજ શહેરના હમીરસર તળાવ કિનારે સાતમથી શરૂ થયેલો મેળો ગઈકાલે સાંજે પડેલા ધોધમાર વરસાદના કારણે વિખેરાઈ ગયો હતો, પરંતુ રાત્રે વરસાદે વિરામ લેતા મેળામાં લોકો ઉમટ્યા હતા। મેળામાં વિવિધ મનોરંજનના સાધનો, ખાણીપીણીના સ્ટોલ્સ, વિવિધ ચકડોળ, રમકડા સહિતના સ્ટોલ્સ ઊભા કરાયા છે। આ મેળો આજે પણ ચાલશે। મેળાના અંતિમ દિવસે લોકો મોટી સંખ્યામાં ઉમટે તેવી શક્યતાઓ વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। માંડવી નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ શ્રાવણ વદ નોમ દસમ નિમિત્તે 2 દિવસીય રાત્રિ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સાંજે ગૌરવ પથ પર પુરુષોના સ્નાનઘાટ પાસે મેળાને ખુલ્લું મૂકવામાં આવશે। આ મેળામાં ખાણીપીણી ઉપરાંત નાના ભૂલકાઓ માટે આનંદ પ્રમોદના સાધનો, બાળકોના મનોરંજન માટે મોટા કાર્ટૂન, મ્યુઝિકલ પ્રશ્નોત્તરીવાળી હાઉઝીની રમત ઉપરાંત મહિલા બાગ પાસે સ્ટેજ પ્રોગ્રામ, ઓર્કેસ્ટ્રા, કઠપુતલી વગેરેનું પણ આયોજન ગોઠવવામાં આવ્યું છે, તેમ લોકમેળાના ઇન્ચાર્જ ભૂપેન્દ્ર સલાટ અને જયેશ ભેદાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે। તો આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।